સીતારામ બધાયને। માણસ જે છે ને એ એવી પ્રકૃતિનો છે કે પાપ કરવા માટે કોઈ પણ સમય નક્કી નથી કરતો। જ્યારે એને મજા આવે ત્યારે એ બીજાને હેરાન કરે, પરેશાન કરે, દુઃખી કરે, ઝઘડા કરે, રોવડાવે, માનસિક રીતે તડપાવે। પરંતુ જ્યારે પુણ્યની વાત આવે અને સારા કર્મની વાત આવે ત્યારે એ સારો સમય અને ચોઘડિયા જોવડાવવા બ્રાહ્મણો પાસે જાય છે। જન્મ અને મૃત્યુ આ બંને જે છે ને એ કોઈ દિવસ કોઈ સારા કે ખરાબ ચોઘડિયા આધારિત નથી। તો વચ્ચેના સમયની અંદર શું કામ આપણે આ બધો આપણો નકામો સમય વ્યર્થ કરીએ છીએ? ધણીએ ધાર્યું હોય ને એ જ થવાનું છે। જન્મ અને મૃત્યુ આ બંને જે છે એ મોટામાં મોટા આપણા જીવનના પાસા છે અને એ ઈશ્વર ઉપર નિર્ધારિત છે। તો પછી વચ્ચેના સમયની અંદર ખરાબ ચોઘડિયું છે, ખરાબ તિથિ છે, ખરાબ દિવસ છે, ખરાબ મહિનો છે, આ પૃથ્વી પર જો મનુષ્યના વિચાર સારા હોય અને ઈશ્વર સાથે પૂર્ણ શ્રદ્ધા હોય તો 365 દિવસ અને દરેક દિવસના દરેક કલાક અને દરેક મિનિટ સારા જ છે। મનુષ્યના મનની અંદર સારો વિચાર આવે, કોઈને સારું કરવાની ભાવના થાય, બાખુરસી ભળભળાટી બોલાવે છે કે બેસતા નથી તો મનુષ્ય માટે આ બધું સારું જ છે। એટલે પુણ્ય કરવા માટે જે છે ને આપણે હંમેશાને માટે કથા કરવી છે, કયો સમય નક્કી કરવો, વાસ્તુ કરવું છે, કયો સમય નક્કી કરવો, ઘરની અંદર કંઈ સારું કાર્ય કરવું છે, હવન કરવું છે, શાંતિપાઠ કરવો છે, કયો સમય નક્કી કરવો। પરંતુ ઝઘડો કરવો છે, કોઈને હેરાન કરવા છે, કોઈને ધાક ધમકી આપવી છે, કોઈને માનસિક રીતે તડપાવવા છે, કોઈની સાથે મારપીટ કે મારઝૂડ કરવી છે, કોઈ દિવસ આપણે સમય નક્કી કર્યો છે? ઘરની અંદર વહુ જે છે એ સાસુને પજવે અને સાસુ જે છે એ વહુને પજવે, સમય નક્કી કર્યો છે તમે ક્યારે કે આ સમયે સારા સમયે મારે આવું કરવું છે? તો પાપ માટે કોઈ સમય નથી, પણ પુણ્ય કરવું હોય ને તો બધોય સમય છે। એટલે પાપ અને પુણ્યના આ ચક્રમાંથી દૂર થઈ સત્કર્મો તરફ પ્રેરાઈએ, સારા કર્મો કરીએ, ધર્મ સાથે જોડાઈએ અને કર્મ કરીએ તો મનુષ્યનું જીવન ધન્ય બની જાય છે। જીવનની અંદર બીજું કાંઈ જ નથી, બસ ઉત્તમ વિચાર, સારા સંસ્કાર, ઉચ્ચ વિચાર અને સાદું જીવન એ આપણા જીવનનો પાયો છે। ગાંધીજીએ સરસ મજાનું વાક્ય કીધું, ગાંધીજી જીવા એમ આપણે કદાચ જીવી ન શકીએ કે ધોતડી અને પોતળી વારી હાથમાં લાકડી લઈ અને સમગ્ર દેશની અંદર પરિભ્રમણ કર્યું, આપણે એવું જીવવાનું નથી કહેતી, પરંતુ કમસે કમ સાદું જીવન અને વિચાર તો ઊંચા રાખી જ શકીએ। ઊંચા વિચાર જેટલા હશે એટલું જીવન સારું હશે અને જેટલું સાદું જીવન હશે એટલું જીવન સુખી હશે। જેટલા વહેલા સમજ્યા એટલા વહેલા સુખી, અને દેખાદેખીના દોરની અંદર ઓલાએ આ લીધું, ઓલાએ મોટું મકાન બનાવ્યું, ઓલાએ આવી ગાડી લીધી, ઓલા પાસે આટલા રૂપિયા, જો દેખાદેખીના દોરની અંદર આપણે અદેખાઈની અંદર ઉતરી અને એના જેવું કરવા માંડ્યા તો જિંદગી આખી હપ્તા ભરવામાં જશે। એટલે કાલની ચિંતા કર્યા વિના ઈશ્વરે આજે જે પણ આપ્યું છે એમાં શાંતિ રાખી જિંદગીનો દરેક કલાક, દરેક મિનિટ અને દરેક સેકન્ડ સારા જ છે અને સત્કર્મોની અંદર વિતાવીએ અને ઈશ્વરની થાય એટલી ભક્તિ કરીએ। જો તમને પણ મારો આ વિચાર ગમતો હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। આવજો, સીતારામ। જો ચાપલી બેન અમારા ગોળકીનું ચૂરમું બપોરના 3:45 વાગ્યા રોંઢાના, બપોરે ખાઈ લીધું હતું ને પાછું ખાઈ। મારો છોકરો એમ કહેતો હતો કે મમ્મી તું ગઈ ને તો ચાપલી ખાતી જ નહોતી, કે કેટલા દિવસ થયા ચાપલીને, પછી એક દી દૂધ પીવરાવ્યું ને તો જરાક દૂધ પીધું, આ દાબવા માંડ્યા, હાથના સ્વાદ ઓળખે, મને હામી જોવે ને એટલે 3-4 વાર ભૂખી થાય, કેવી દાબવા માંડી જો બેઠી બેઠી શાંતિથી। બપોરે ખાઈ લીધું, સવારે ખાઈ લીધું ને પાછા ત્રીજું ટાણું ખાઈશા ગાંડી। એ ઓલા છોકરાઓને કંઈ ઓળખતી તો ન હોય, ખાલી એમને રીએ ના મને જોવે નહીં એટલે એને બાને બેયને ખબર નહીં શું હોય તકલીફ। બાઈ ભાનમાં આવી ગયા ને ચાપલી ભાનમાં આવી ગઈ, બે હાજા પાછા થઈ ગયા તાજા માજા બે જો ઊભી થઈ જો, બધું સાફ કરી જાય હમણાં, કંઈ રહેવા નહીં ગયે। અને એ કે જરાય એટલું ઘી નાખતા હતા, ગોળ નાખતા હતા, એ જ રોટલી, એ જ ઘઉં, એ જ ઘી, એ જ ગોળ, ખાલી એક હાથ જુદા હતા તોય નહોતા ખાતા જો।
આ હું ઉપર હૂતી હતી ને ત્યાં આવી મને ભૂખી થઈને તે ખાવા ઉઠાડીને રાતે ઉઠાડે મને ભૂખી થાય તો એમાં ચાપલી બેન જોઈ ગેંડિયા જેવા છે એમને જો એટલા દિન પાછા કેવા થઈ ગયા હજી તો ચોથો 5મો દી છે મારા હાથનું ખાઈ અને પાછી ગેંડલી થઈ ગઈ જો આવું છે બધું આ બાજુ બારની દિનચર્યા ચાલુ છે હાથ પગ લૂછવાની એનું પરાક્રમ ચાલુ ને ચાલુ હોય ને એમ બધું કરે રાખ હા ચાલુ રોંઢો થાય ને એટલે એને અબા જબા ડબ્બા ચાલુ થાય જો સીતારામ 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 મજામાં આવડા આવડા પાવડા પાવડા થઈ ગયા કાપવાના નથી હે નખ થઈ ગયા પાવડા પાવડા હવે કઈક પેલું કાગળિયું હે શનિવાર છે ઓહો આજ તો નખાઈ નહીં કપાય હવે કાલ રવિવારે કપાહે આ જોવો આ 15 દિના જોવો પાવડા થઈ ગયા આ કાલ આજ તો શનિવાર હારું યાદ કરે એમ નો કે હમણાં શનિવારે પડી નાખતો હતા હાલે નહીં બાયુને શનિવારે ડોહલાવને હાલે હાલને કપડું લઈને કાપી દઉં ભૂલી જાય તો ભૂલી જાય શનિ રવિ એને ક્યાં શનિ રવિ નળેશ પાછું મગજમાંથી નીકળી જાહે કામ આવી જાહે તો ચકલા મોઢામાં જાય ન કરે એમને જાય ને ડસ્ટબિનમાં સીધા વયા જાય કોઈને નખ કાપવા નથી દેતા બધા આશીષ કે મમ્મી નખ ખાના બાર પાવડા પાવડા જેવડા છે પણ બાર કોઈને કે અડવા નથી દેતા એક અમારા જમનામાં હતા ને બિચારા ગુજરી ગયા જમનામાં નખ હું બહુ કાપતી અતોકમાના જમનામાના પાછામાં જેમાં તેમાં હાથ અડાડે એટલે એ હાથમાં ચાય મેલ હમણાં તો હું લોક ને લોક રાખું પોદરા ઉપાડવા જવા જ નથી દેતી કાલ તાર મામા મારો હાવ અવાજ ઉડો થઈ ગયો હતો મેં કીધું જરીક વાર બહાર વાતું કરો અને મને આરામથી કરે અબા જબા ડબા ડોહલા ને શનિ રવિ કઈ હોય નહીં હનુમાનજી બાપા માફ કરે બીજું હું હજી 10 મિનિટની સ્કૂલે જવાની વાર છે 10 મિનિટમાં તો નખ કપાઈ જાય આ હાથને તો આમ રાખો કામ ન કરે એટલે પાવડા થાય હા બધે આ એક નખતા ખોટો છે જાડો જાડો આ ડોહાવના નાના છોકરા નખ વધે બહુ તારે વૈધા જે એની ઉધરા આવે છે દવા લઈ આવજો બાપ દીકરો બે ખબર ખબર કરે મારી જેમ નકર પછી ગળા બેહી જાય ઇન્ફેક્શન થઈ જાય હું ગઈ હતી ને દવાખાને જાજો બાપ દીકરો અસલ દવા આવે એની જે મને ક્યાંયથી જુનાગઢ થી સારું નતું થયું ત્યાંથી સારું થઈ ગયું દુખાવતી ને બા મોટા મોટા બગાડોમાં ઓય ચાપલી
દુખે દુખે બા મને હું છે ભેરું ક્યાંથી આવી જાય તો લોહી નીકળે સાંભળો આવી ગયું હોય તો ક્યાંમાં લોહી નીકળ્યા પાવડા છે મારી માં લ્યો રેડી કપાઈ ગયા નખ હું નખ કાપતા વાર લાગી શનિવારે ભેડી નાખ્યા હવે નાખી આવું ડસ્ટબિનમાં શનિવારે આજે શનિવાર છે શનિવારે લખું કે નખ ન કપાય મેં કાપી નાખ્યા બાને શનિ રવિ સોમ મંગળ બધા વાર હરખા હવે કાલ પાછી મારે કામમાં હોય ને ભૂલી જાવ તો પાછા રહી જાય તો વળી પાછું યાદ ન આવે હું એકેય વાર ને જોતી નથી હનુમાનજી બાપા માફ કરે શનિવાર ને રવિવાર ને જો મસ્ત થઈ ગયા બાના નખ સરસ મજાના ચોખા ચણક જેવા નકર આધી અઠવાડિયું લગી પડ્યા રે તેમ નામ થઈ ગયા ને મસ્તીના છે હવે પૂરો એક નખ થશે ને આમ કરીને ખોટો થઈ ગયો ઈ નખ કાપવો પડે અઘરો પડે ઈ નખ કાપવો કરું તારે છે નખ મોટા કે આમ મોઢે મોઢે આમ કાપી નાખસ મોઢે નથી કાપતો ને તો ઈ બેઠા ને હા જોજે બાજુ ને માળા કરશે અહીં જે માળા કરતા હતા કરો તો માળા કરો જોઈએ હમણાં પેલા આવશે સાયકલ ની સ્પીડ ધીમે ધીમે હો કાલે એક બેન કમેન્ટ કરતા હતા કે જયાબેન ઈ કે બેન તમે તો બાની ઓલી એક્શન બહુ સારી કરો કે બાની એક્શન કરી હહાવી ની કે મારી નાખ્યા બા છે ને પેલા માળા કરે પેલા સાયકલ ની સ્પીડ માં કરશે ધીમે ધીમે જાય પછી ધીમે ધીમે સ્કૂટર ની સ્પીડ આવશે ધીમે ધીમે હમણાં ગાડી ની સ્પીડ આવી જાય પછી એક વખત માં એક માળા ફરી જાય હમણાં સીતારામ 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 બોલ લોટ આપો ઉભો રે લોટ આપો માગવા વાળાને લોટ દઈ દઉં લાકડી હાથમાં રાખજે હો કૂતરા ભણે ન કર લોટ કે માગે ને એને વાંધો ન આવે લોટ આપણે આપીએ પૈસા માગે ને એટલે મજા ન આવે હાલો હવે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો આગળ વિડીયો ની અંદર બન્યા રહેજો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે વળી પાછી નવરી થાય ત્યારે વિડીયો બનાવીશ અત્યારે થઈ ગયા છે 9:30 9:45 સ્કૂલે પહોંચવાનું છે તો આવજો બધાય સીતારામ અમારી 2 ચેનલ છે જસનાબેન એજ્યુકેશન અને આરજે ઓડી તો 2 ચેનલમાં ઘૂમરો મારજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવજો સીતારામ
જો, એક અંધારી